जय माताजी जय दादा। આજનો વિષય છે મંદિરમાં અમુક એવી વસ્તુ મૂકવાથી જેને કારણે તમારા મંદિરની જે રક્ષા થાય છે, ઉપરાંત જે દેવી દેવતા હોય છે આપણા, એમાં પણ ઘણો આપણને જાગૃતતાનો અનુભવ થાય છે। તો પહેલી વસ્તુ છે ત્રિશૂળ લોખંડનું, તલવાર લોખંડની, એક બટુક ભૈરવનો અથવા કાળ ભૈરવનો કોઈ પણ સૌમ્ય સ્વરૂપનો ફોટો, બીજું એક ચાંદીની ઝાંઝરી અથવા ઇમિટેશનની તમે કોઈ પણ ઝાંઝરી લઈને માતાજી આગળ મૂકી શકો છો। પછી એક કંકુની ડબ્બી, એક આંજણની ડબ્બી અને એક હળદરની ડબ્બી। પછી એક મોર પીછું લેવાનું, આપણે મોરની નાની એવી આપણે સાવણી કયો ઝાડુ જે કાંઈ કયો એ મોર પીછી લેવાની। મોર પીછી લઈ અને દરરોજ સવારે જે માતાજી કે જે કોઈ દેવ આપણે બેઠા હોય એની પર મોરપીઠથી સહેજ સાફ કરી લેવાનું। એને કારણે જે કોઈ નેગેટિવ ઉર્જા હોય ત્યાંથી વહી જાય, ઉપરાંત જે દેવની જાગૃતતા હોય એ પણ એ વિધિથી જાગૃત થઈ જાય અને ઘણા બધા બેનિફિટ છે। એની માટે બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે બરાબર। પછી એક શંખ, આપણે મોટો શંખ મળે પણ વાગે નહીં એવો, વગાડવા માટે નથી જોતો, મહીન શંખમાં દેવ આગળ કે કોઈ પણ દેવી આગળ એમાં પાણી ભરીને રાખવાનું હોય છે। પાણી ભરીને રાખો, એમાં એવું હોય તો ચાંદીનો સિક્કો એક મૂકી દો અથવા ચોખા આવે એ ચોખા મૂકી દો, બરાબર। પછી એક મેરુ પર્વત આવે છે, મેરુ શ્રી યંત્ર કહેવાય છે, સંવતના લાકડાનું પણ આવે છે અને ઘણું સરસ આવે છે, તો એ પણ લઈ શકો છો। આ એક મહત્ત્વની ખાસ વાત, આપણે ગૌશાળા ઘણી બધી હોય છે, ત્યાંથી ગાયોના છાણમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે, જેમ કે ગાયોના છાણનો ધૂપ, કપ ધૂપ એવું બધું આવે છે, પણ પ્યોર ગાયના છાણનું જ લેવું, તમને વિશ્વાસ હોય ત્યાંથી જ લેવું। કોઈ ડુપ્લિકેટ એમાંય હવે અત્યારે થવા માંડ્યા છે, એસન્સ આવે છે, કેમિકલ આવે છે, તો એ લોકો ગાયનું છાણ કરીને તમને આપી દે, તમે વિશ્વાસે લઈ લ્યો અને કોઈ એનો બેનિફિટ થતો નથી। બીજી વસ્તુ કે ગાયના છાણનું કોઈ પણ વસ્તુ તમે ઘરમાં વાપરતા હો તો એનાથી તમારા ઘરમાં નેગેટિવ ઉર્જા મસ્તી વહી જાય છે, ઉપરાંત રેડિયેશન કપાય છે। અત્યારે જે કાંઈ નાના મોટા તકલીફ, રોગ કે આપણા શરીરની ક્ષમતા ઓછી થતી હોય રેડિયેશનને કારણે થતી હોય, સૌને ખબર છે, પણ મોબાઈલ વાપર્યા વિના છૂટકો નથી। તો એ બધી વસ્તુ માટે ગાયના છાણનું ઘણી બધી પ્રોડક્ટો આવે છે અને હું વાપરું છું અને ઘણી બધી સરસ આવે છે। તો હું તમને એવું હશે તો હું એમાં એક બીજો વિડીયો બનાવશે, એમાં હું બધી અલગ અલગ પ્રોડક્ટ ગાયની છાણની બનતી હોય અને જે હું વાપરું છું એ તમને દેખાડીશ, બરાબર। બને ત્યાં સુધી ગાયના છાણનો કપ ધૂપ અગરબત્તી એ બધું એ વાપરવું। આટલી વસ્તુઓ કરશો એટલે 100% તમારા ઘરમાં રિઝલ્ટ મળશે। અને જે મોરપંખ કે મોરપીંછી છે એનેથી માતાજી કે જે કોઈ ભગવાન છે એને સહેજ ફેરવવાની, એટલે ત્યાંની જે ઉર્જા છે એની અંદર જે આપણે કહેવાય ને ઉર્જા મંદ પડી જાય, આપણે ગાડી બંધ પડી ગઈ હોય તો ચાલુ ન થાય, એવી રીતે સવારે એ તમે મોરપીંછીથી કરશો ને એટલે એ ઉર્જાનો પ્રભાવ વધશે। જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, બરાબર। ઘણા વખત પછી વિડીયો બનાવ્યો પણ હું થોડોક મારા કામમાં એવો અટવાઈ ગયો હતો, પણ હવે વિડીયો નાખતો રહીશ, તમે લાઈક કરી રાખો ને ખાસ તો સબસ્ક્રાઈબ કરો। જય માતાજી જય દાદા।